ગઈકાલે 2 ઓગસ્ટ 2026ના રોજ પાદરા તાલુકાના મેઢાદ ગામે 12 વર્ષની કિશોરીને મગર અકસ્માતે ખેંચી ગયેલ. સતત ગઈકાલે અને આજ સવારે પણ શોધખોળ ચાલુ હતી અને આજ સવારે એસડીઆરએફની ટીમ દ્વારા સામે કિનારાથી બાળકીનું મૃતદેહ મળી આવેલ છે, જેને પાદરા પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ અને વન વિભાગ ત્રણેય હાજર છે. કેટલી ટીમો આ શોધખોળમાં જોડાઈ હતી અને કેટલા સમય દરમિયાન મૃતદેહ મળ્યો? ગઈકાલે સવારથી ટોટલ 3 ટીમો જોડાયેલી હતી. વડોદરા ફાયર, પાદરા ફાયર અને કરજણ ફાયર અને તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, અને આજ સવારે પણ એસડીઆરએફની ટીમ દ્વારા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. મેઢાદ ગામમાં એક ખેડૂતની પુત્રી જે ખેતીના કામ માટે વિશ્વામિત્રી નદી પાસે ગઈ હતી, તે દરમિયાન મગરે એને ખેંચી ગઈ હતો. આજે તંત્રની મહેનત, સહકારી બધા અધિકારીઓની મહેનતથી આજે 24 કલાક બાદ આ છોકરીનો મૃતદેહ આજે મળી આવ્યો છે. એ મૃતદેહ અમે પાદરા સરકારી દવાખાનામાં પીએમ કરવા લાવ્યા છે. ગઈકાલના રોજ અમારા મેઢાદ ગામની છોકરીને મગર ખેંચી ગયેલો વિશ્વામિત્રી નદીમાં. તે હેતલ નામની છોકરી હતી, 12 વર્ષની વિદ્યાર્થીની હતી. તો આજે એને અમે કાલની શોધખોળ કરતા હતા તો ના મળી, અને આજે સોમવારના દિવસે એને શોધખોળ કરતા આજે જે જગ્યાએ મગર લઈ ગયો તો એ જ જગ્યાએથી મળી ગઈ છે અને એ અમે લઈને પાદરા આવ્યા છે.